નમસ્કાર ખેડૂત મિત્રો, હું વાત કરું છું હિતેશ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો ફાર્મિંગ ઇન્ફોર્મેશન. તો ખેડૂત મિત્રો, આપણે ઉનાળુ મગફળી કાઢવા પ્રમુખનો ડબ્બો ઠેસર આવેલું છે. તમે જોઈ શકો છો આ પ્રમુખ માનનો ડબ્બો ઠેસર છે અને આપણે હમણાં મગફળી કાઢવાનું શરૂ કરવાના છે. તો વિડીયોમાં જોડાયા રહેજો, જેથી સંપૂર્ણ માહિતી આપણને આ વિડીયોમાં મળતી રહે અને આપણે ખુદનો અનુભવ કરશે કે મગફળી કેવી નીકળે છે, ચોખ્ખી નીકળે છે અને વિડીયોને સંપૂર્ણ જોતા રહેજો એટલે તમને પૂરી માહિતી મળતી રહે. તો આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો આપણે 9 વીઘાની મગફળી કાઢવાની છે પ્રમુખ ઠેસરથી. તમે જોજો કેવું રિઝલ્ટ છે. ચાલો આપણે પ્રમુખ ઠેસરની વિઝિટ કરીએ અને જોઈએ કે તેમાં શું શું આવેલ છે. ચાલો આપણે આ પ્રમુખ ઠેસર છે અને પાછો મગફળીનો બાલો 35 થી 30 જેટલો સમાય છે. આમાં કંપનીનો બાવો છે અને મગફળીનું ખાનું જોવો તમે, આમાં કેપેસિટી 35 મણની છે, કંપની વાળા કહે છે. બાકી જોઈએ આમાં કેટલી વાર મગફળી સમાય છે અને આપણે ડબ્બો પ્રમુખ મણનો પહેલી વાર આવેલો છે એટલે આપણે જોયું કે શું શું ફેરફાર છે, કેવું રિઝલ્ટ મળે છે મગફળીમાં, કેવી મગફળી કાઢે છે, ચોખ્ખી કાઢે છે કે પછી પાલાવાળી દાખલા એવું આવે છે. વિડીયો જોતા તો ફાઇનલી મિત્રો, આપણે જો મગફળીનું ઠેસર આવી ગયું છે અને મગફળીનો ડબ્બો ભરાઈ ગયો છે. આ વખતે થોડોક ડબ્બો ખાલી રહી ગયો હોય ને, તો આમાં 35 મણની કેપેસિટી છે એટલે 35 મણ મગફળીનો સમય આવું કંપની વાળાનું કહેવું છે. એટલે આપણે જોઈએ કે આમાં ડબ્બામાં કેટલી મગફળી સમય છે. આ આપણે છઠ્ઠો ડબ્બો છે. 9 વીઘાની મગફળી હતી તેમાં છઠ્ઠો ડબ્બો છે મગફળીનો. એટલે તમે કમેન્ટ કરીને કહેજો કે કેટલી માંડવી થઈ. 35 મણની કેપેસિટી છે અને છઠ્ઠો ડબ્બો છે એટલે તમે હિસાબ કરીને તો મિત્રો, હવે આપણે મગફળી જોઈ. એ મગફળી તો એમ ચોખ્ખી આવે છે. આમાં જો તમે ધૂળ નથી આવતી પણ દાખલું જો વધારે આવે છે એવું લાગે છે. એટલે જો તમે ઢગલો આવડો થયો છે મગફળીનો અને આપણે જો તમે દાખલું જો કેવું છે, આમાં મોસ્ટ ઓફ દાખલું જાજુ છે. એટલે તમારે જોવું કે મગફળી કેમાં કઢાવી, ઠેસરમાં કઢાવી, ડબ્બામાં કઢાવી. એટલે જો તમે આ મગફળી ડબ્બો, આમાં ધૂળના મોટા મોટા ગાંગા છે અને દાખલા બહુ આવેલા છે. તમે જોઈ લો, આવું દાખલું આવે. તમે આ પ્રમુખ માનના ઠેસરમાં કઢાવી ને મગફળી એટલે આટલું દાખલું આવે. એટલે બીજી વાત આપણે મગફળી ચોખ્ખી કરવા હતું, બીજી વાર આપણે છે ને એમાં ઠેસરમાં કાઢવી, ધાર દેવા હતું, ધાર દેવી પડે ઠેસરમાં. તો મિત્રો, હવે આપણે છે ને પાલાનો ડબ્બો ખાલી થાય છે. તમે જુઓ કઈ રીતનું પ્રમુખ માનના ઠેસરમાં પાલાનો ડબ્બો ખાલી થાય છે અને જણાવજો કે આમાં અંદાજે કેટલી ભારી પાલો સમાશે. અને આપણે જોઈએ હમણાં પાલામાં કે કાંધું તો આવતું નથી આમાં, એટલે પાલા ભેગા પોપટા આવે છે કે નથી આવતા. આ ધંધો કરાય કે ન કરાય પ્રમુખ માનના ઠેસરમાં બોલાવવાનો, એને આપણે જોઈએ આગળ. એટલે વિડીયોમાં બની રહેજો એટલે ખબર પડે તમને, સંપૂર્ણ માહિતી વિડીયોમાં મળશે, જેથી ખબર પડે કે પાલાના પોપટા આવે છે કે નથી આવતા. આપણે જોઈએ હમણાં કે પાલામાં પોપટા આવે છે કે નથી આવતા. મુદલ કાંધું આવતું નથી એટલે જોઈએ પાલાના પોપટા દેખાય છે કે નથી દેખાતા. તો મિત્રો, તમે જોઈ શકો છો કોક પાલામાં પોપટા આવે છે અને આપણે ખોલીને જોઈએ કે એમાં દાણા નીકળે છે કે નથી નીકળતા. સાવ ઝીણા દાણા નીકળે છે. જો તમે આવા દાણા નીકળે છે અને ક્યાંક